શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિરમાં ધ્વજાપૂજન માટે ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આવતા સોમવારે એટલે કે 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થવાનો છે। શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શને આવતા ભક્તોની પહેલી પસંદગી મહાદેવની ધ્વજા પૂજા હોય છે। સ્થાનિક બહેનો મોટી સંખ્યામાં મહાદેવની ધ્વજા બનાવીને આર્થિક ઉપાર્જન કરીને આત્મનિર્ભર પણ બને છે। સોમનાથ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનામાં વધુ સંખ્યામાં ધ્વજા પૂજા થઈ શકે તે માટે બહુસ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે। ધ્વજા પૂજા માટે અલાયદા સ્ટાફ, પૂજન સામગ્રી આ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવે છે। આ ધ્વજાની ચોક્કસ એની ડિઝાઇન નક્કી કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે। સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજાનો સમય સવારે 7:30થી લઈને સાંજે 5:30 સુધીનો હોય છે। એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે ધ્વજા પૂજા નોંધાવી ધ્વજા પૂજા કરી અને ભગવાનને ધ્વજા ચડાવી શકતા હોય છે।